એક જ ગલીમાંથી આખું આપણું હિન્દુસ્તાનનું ક્લાસિકલ મ્યુઝિકનું ઘરાના આવ્યું છે. अगर दुनिया को जीना हो तो अलग अलग शहर जाइए, बड़े बड़े शहर जाइए, लेकिन अगर खुद को जीना हो तो बनारस आइए. बनारस આટલું સ્પેશિયલ કેમ છે બધા માટે? બનારસ જોયું ત્યારે મને એમ થયું કે આ શહેર છે ઓલ્ડેસ્ટ સિટી ઓન ધ અર્થ. આ તો જુદા જ પ્રકારની દુનિયા છે શહેરની. તમે જાણે 500-600 વર્ષ જૂના કોઈ શહેરમાં જતા રહ્યા હો એવું તમને લાગે. એવા પ્રકારનું આ શહેર, ખાવા પીવાની રીતે તમે જુઓ, મસ્તીની રીતે જુઓ. મેં એવા માણસો જોયા છે કે જે લોકોને હું મળ્યો છું જિંદગીમાં ક્યારેય બાથરૂમમાં નાહ્યા જ નથી, બાથરૂમ જોયું જ નથી. એમાં એ લોકો ગંગામાં જ નાહે હંમેશા, દરરોજ 365 દિવસ. તો મને એમ થયું કે આ કેવા પ્રકારનું શહેર છે. સંગીતકારો માટે તો આખું સંગીત ઘરાના આપણું બનારસ ઘરાના. પંડિત રવિશંકર, હરિપ્રસાદ ચૌરસિયા, કિશન મહારાજ, રાજન સાજન મિશ્રા, બિરજુ મહારાજ, આ બધા એક જ લેનમાંથી આવ્યા છે, એક જ ગલીમાંથી. એક જ ગલીમાં. એનું નામ છે કબીર ચોરા. મને એમ કે એવું કેવી જગ્યા હશે, એવી કેવી પવિત્ર ભૂમિ હશે જેમાંથી એક ગલીમાંથી આખું એક ઘરાના આવ્યું.